નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. જીપીએમસી એક્ટના ખૂબ અગત્યના એવા વન લાઇનરની વિડીયો સિરીઝ, જેમાં આપણે 1 થી 11 ભાગ ઓલરેડી પબ્લિશ કરી ચૂક્યા છીએ. જેમને પણ ન જોયા હોય તે ચોક્કસ જોજો. વિડીયો આપના મિત્રો સાથે શેર કરો, લાઇક કરો, કોમેન્ટ કરો. જો આપ ચેનલમાં નવા હોય તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો જોઈએ આપણે જીપીએમસી એક્ટમાં કેટલાક આગળ વન લાઇનર. આયોડિન યુક્ત મીઠાની તપાસ માટે કયું સોલ્યુશન વપરાય? તો MBI સોલ્ટ ટેસ્ટિંગ કીટ આવે. સ્કિન સ્મિયર ટેસ્ટમાં કયા રોગ માટે નિદાન? તો રક્તપીઠ માટે આપણે સ્કિન સ્મિયર ટેસ્ટ કરીએ છીએ. કોર્પોરેશનના વોટર ટેન્કની શુદ્ધતા તપાસવાની કોની જવાબદારી છે? તો SI અને MPHWની. જાહેર પરબ કે રસ્તા પર પાણીની પાઇપલાઇનમાં લીકેજની ફરિયાદ કોને કરવાની? તો વોટરવર્ક્સ એન્જિનિયરને. હેલ્થ ઇન્સ્પેક્ટર એટલે કે સેનેટરી ઇન્સ્પેક્ટર વચ્ચે, હેલ્થ ઇન્સ્પેક્ટર અને સેનેટરી ઇન્સ્પેક્ટર વચ્ચે શું તફાવત? સામાન્ય રીતે બંને કેડરના એક જ કેડરના હોઈ શકે, પણ કાર્યક્ષેત્ર અલગ અલગ હોય. જીપીએમસી એક્ટ મુજબ કોર્પોરેશનનો લોગો સીલ કોની પાસે હોય? તો મ્યુનિસિપલ કમિશનર. જીપીએમસી એક્ટ મુજબ મ્યુનિસિપલ ચીફ ઓડિટરની નિમણૂક કોણ કરે? તો કોર્પોરેશન. પબ્લિક સ્ટ્રીટ અતિક્રમણ હટાવવા માટેની સત્તાની કઈ કલમ એટલે કે દબાણ હટાવવા માટેની કઈ કલમ? 231. કઈ કલમ મુજબ કમિશનર કોઈ પણ અનઅધિકૃત પાઇપલાઇન તોડી શકે છે? કલમ નંબર 159. વોટર ટેક્સ એ કેવો વેરો છે? તો મિલકત વેરો છે. મિલકત વેરાનો જ એક ભાગ છે. બિલ્ડિંગ પ્લાન મંજૂર કરવાની અંતિમ સત્તા કોની હોય? તો મ્યુનિસિપલ કમિશનરની. શું કોર્પોરેશન વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાવવાની સત્તા કમિશનરને છે? હા. પર્યાવરણ સુરક્ષા અને જીપીએમસી એક્ટ મુજબ. સેનેટરી લેન્ડફિલ સાઇટ માટે જમીન સંપાદન કરવાની સત્તા કયા પ્રકરણમાં છે? તો પ્રકરણ નંબર 8માં. પબ્લિક નોટિસ આપવા માટે સામાન્ય રીતે કયા માધ્યમનો ઉપયોગ થાય છે? સ્થાનિક વર્તમાનપત્રો અને કોર્પોરેશનની સાઇટ. શું કમિશનર કોઈપણ મકાનને રહેવા માટે અયોગ્ય અનફિટ ફોર હ્યુમન હેબિટેશન જાહેર કરી શકે? હા. કલમ નંબર 263. એટલે જર્જરિત મકાન હોય તો એ રહેવા માટે અયોગ્ય છે એવી કલમ છે, એ કલમ નંબર 263. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વખતે કોર્પોરેશનના વડા કોણ ગણાય? તો મ્યુનિસિપલ કમિશનર. આરોગ્ય સમિતિના ચેરમેનની નિમણૂક કોણ કરે? તો સમિતિના સભ્યો. મેડિકલ ઓફિસર ઓફ હેલ્થનું પદ કયા ક્લાસનું ગણાય? ક્લાસ 1. સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત? તો સ્નાતક પ્લસ સેનેટરી ઇન્સ્પેક્ટર ઇન ડિપ્લોમા. ગટર લાઇનમાં ઉતરતા સફાઈ કામદારો માટે કયો કાયદો હોય? કયો કાયદો છે? તો મેન્યુઅલ સ્કેઝિંગ પ્રતિબંધ કાયદો. કોઈ ગટર લાઇનમાં ઉતરી શકે નહીં. સેપ્ટિક ટેન્કમાંથી ગેસ નીકળવા માટે કઈ પાઇપલાઇન હોવી જોઈએ? તો વેન્ટ પાઇપ. ક્લોરિનેશન કર્યા પછી પાણીને કેટલા સમય બાદ ટેસ્ટ કરવો જોઈએ? 30 મિનિટ પછી, એટલે કે કોન્ટેક્ટ પીરિયડ 30 મિનિટનો હોવો જોઈએ. હોરોક્સ ટેસ્ટ શાના માટે કરવામાં આવે? તો પાણીના જથ્થા માટે જરૂરી બ્લીચિંગ પાવડરનો અંદાજ મેળવવા માટે. રેસિડ્યુઅલ ક્લોરિન માપવા માટે કયો સાધનનો ઉપયોગ? તો ક્લોરોસ્કોપ. ઓર્થોટોલ્યુડેન ટેસ્ટ પાણીનો રંગ કેવો થાય છે? તો પીળો. ઇન્સેક્ટિસાઇડ્સ એક્ટ એટલે કે જંતુનાશક કાયદો કયા વર્ષમાં અમલમાં આવ્યો? 1968. સ્વચ્છ ભારત મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું? 2 ઓક્ટોબર 2014. ODFનું પૂરું નામ શું છે? તો ઓપન ડેફિકેશન ફ્રી. ODF++ નો અર્થ શું થાય? તો ખુલ્લામાં શૌચ મુક્ત પ્લસ ગટર અને જે મળના કચરાનું યોગ્ય વિસ્થાપન. પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ લગ્ન પ્રસંગે રસ્તા પર ગંદકી કરવા બદલ દંડ કોણ કરી શકે? તો વોર્ડ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અથવા તો SI.
બર્થ એન્ડ ડેથ રજિસ્ટ્રેશન એક્ટ 1969ની કઈ કલમ હેઠળ નામ વગરની નોંધણી થઈ શકે? કલમ નંબર 14. નામ વગરની નોંધણી પણ થઈ શકે. કલમ નંબર 14. જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામની એન્ટ્રી કેટલા વર્ષ સુધી કરવી જોઈએ? 15 વર્ષ સુધી. શું મરણના પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ લખવું ફરજિયાત છે? તો રેકોર્ડ માટે જરૂરી છે, સર્ટિફિકેટમાં દર્શાવવું જરૂરી નથી. ક્રિમેટોરિયમ સ્મશાનમાંથી નીકળતો ધુમાડો કઈ સિસ્ટમ હોવી જોઈએ? તો એમાં સિસ્ટમ હોવી જોઈએ સ્ક્રબર સિસ્ટમ. કેવી હોવી જોઈએ? સ્ક્રબર સિસ્ટમ. તો મિત્રો આ હતા કેટલાક અગત્યના પ્રશ્નો, અને આવા જ પ્રશ્નો લઈને પાછા ફરી આપણે વિડીયો લઈને આવશું. તો ચોક્કસ પ્રશ્નો જોજો, આપણા મિત્રો સાથે વિડીયો શેર કરજો. આ સાથે તમામ પ્રશ્નોને એકસાથે જોવા માટે આપણે પાસે ઉપલબ્ધ છે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. તો આ એજ્યુ એપમાં આપ આ પ્રશ્નો છે એમની PDF પણ જોઈ શકશો. આ ઉપરાંત આમાં MPHW, FHW, સ્ટાફ નર્સ, ANM, GNM, BSc, BBSc, MScના તમામ પ્રશ્નો પણ ઉપલબ્ધ છે. આ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં દરરોજ ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવે છે, જે ટેસ્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ હોય છે, જેમાં પૂછાયેલા પ્રશ્ન અને પૂછાઈ શકે તેવા પ્રશ્નોની છણાવટ કરવામાં આવે છે. આ એપમાંથી આપ બુક પણ ઓર્ડર કરી શકો છો. તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. સાથે 9601409876 પર આપ કોલ કરી શકો, મેસેજ કરી શકો. આ ઉપરાંત MPHWની સાચી દિશામાં જો તમારે મહેનત કરવી હોય અને તૈયારી કરવી હોય તો આપણા વિડીયો ઉપલબ્ધ છે, સવાલ અમારા જવાબ તમારા, જેમાં દરેક પેપરના સોલ્યુશન અને ડિસ્ક્રિપ્શન સાથે સોલ્યુશન આપેલું છે. તો નિહાળો સવાલ અમારા જવાબ તમારા.